જે અમેરિકામાં એક સ્ટુડન્ટ છે અને એના પેરેન્ટ્સ અહીંયા છે. એના પેરેન્ટ્સ અમદાવાદમાં છે પણ એ સ્ટુડન્ટ અમેરિકામાં છે. હવે એ છોકરી એટલી બધી ડિપ્રેશનમાં છે ત્યાં આગળ. એનું જોબ ચાલે છે અને જોબમાં શી ઇઝ પરફોર્મિંગ વેરી વેલ, પણ ઇમોશનલી એટલી બધી ડાઉન થઈ જાય, એને ગભરામણ થાય, અડધી રાત્રે ઝપકીને ઉઠી જાય, ડરી જાય છે. સો એને કન્ટિન્યુઅસ ત્યાં કાઉન્સેલિંગ સેશન્સ આપીને સેલ્ફ ટોક, હોપોનોપો ટેકનિક આ બધું કરાઈને એને ધીમે ધીમે એમાંથી બહાર કાઢ્યા. કેમ કે પેરેન્ટ્સ અહીંયા હોય ને એમને સતત ચિંતા હોય કે મારા છોકરા ત્યાં કઈ રીતે ફેસ કરશે. અને યુનિવર્સિટીમાં કોઈ બી ઇન્ડિયન્સ હોય એને બીજાના કમ્પેરિઝનમાં ત્યાં થોડું પુટ ડાઉન કરવામાં આવે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારા જ પોડકાસ્ટ ધ ગાઈડિંગ વોઇસ નવી દિશા નવો રસ્તોમાં. મિત્રો, આજનો એપિસોડ ખૂબ જ ખાસ છે કારણ કે આજે આપણે જે વ્યક્તિને મળવા જઈ રહ્યા છે તેઓએ સ્પિરિચ્યુઅલ સાયન્સ, ટેરો અને મેનિફેસ્ટેશન દ્વારા હજારો લોકોના જીવનને પ્રકાશિત કર્યા છે, એક સકારાત્મક પરિવર્તન લાવ્યા છે. જી હા, વાત કરું છું હું પુનિતજી લુલાની, વર્લ્ડ વર્લ્ડ રેકોર્ડર, ઇન્ટરનેશનલ ટેરો કાર્ડ મેસ્ટ્રો અને મેનિફેસ્ટેશન ગુરુ છે. જેઓએ વર્લ્ડ મેડિટેશન સેન્ટર ચાઇના અને ઓસ્ટ્રિયામાં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કર્યા છે અને પોતાની 17 વર્ષની સાધના દ્વારા, પોતાના જ્ઞાન અને યોગ દ્વારા, અનુભવો દ્વારા દેશ વિદેશના હજારો લોકોના જીવનને પ્રકાશિત કર્યા છે. તો ચાલો આજના એપિસોડમાં ખોજ કરીશું જીવનના ઊંડા રહસ્યોને અને જાણીશું, રૂબરૂ થઈશું પુનિતજી લુલા સાથે અને જાણીશું તેમની સ્પિરિચ્યુઅલ જર્ની વિશે. પર સર્વપ્રથમ કરીશું તેમનું હાર્દિક સ્વાગત. નમસ્કાર પુનિતજી, and a very warm welcome to our spiritual this journey of today's, and a very warm welcome to our show. Namaskar. Namaskar. Thank you so much for inviting me and considering me appropriate for your show, The Guiding Voice. Thanks, my pleasure. આજનો જે એપિસોડ રહેશે એ ખરેખર બહુ રસપ્રદ રહેશે, મને એવું લાગે છે, કારણ કે ઘણું બધું ને કહેવાય તમારું જે ટાઇટલ છે ખોજ, આજે જીવનના ઘણા બધા ઊંડા રહસ્યોની આપણે એપિસોડમાં ખોજ કરીશું. ડેફિનેટલી. સર્વપ્રથમ અમારા દર્શકોને તમારી આ સ્પિરિચ્યુઅલ જર્ની જે શરૂઆત કેવી રીતે થઈ, ક્યાંથી થઈ, કોઈ એવી ખાસ ઘટના કે પ્રસંગ જે દર્શકો સાથે શેર કરવા માંગશો? ડેફિનેટલી ચંદાજી, હું એકચ્યુઅલી એક સ્પિરિચ્યુઅલ ફેમિલીથી બિલોંગ કરું છું ને મારા ગ્રેન્ડફાધર, મારા દાદાજી જે હતા એ બહુ મોટા યોગી હતા. અને બેઝિકલી અમે લોકો પાકિસ્તાનથી બિલોંગ કરીએ છીએ, એટલે મારા એન્સિસ્ટર્સ બધા પાકિસ્તાનના હતા. ઇન્ડિપેન્ડન્સ પછી અહીંયા આવી ગયા. મેઇન વાત જે યોગની આવે, યોગ અને સાધના, તો એ મારા દાદા તરફથી મને ઇનહેરન્ટ ગિફ્ટ મળી એક બ્લેસિંગના ફોર્મમાં. ને 2007 થી નેચરલી એવું થયું, એવી ઘટના થઈ કે હું સવારે વહેલા ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં મેડિટેશન કરવા લાગી. હવે એ મને ક્યારે મેં લાઈફમાં પ્રેક્ટિસ નહોતી કરી, ક્યારે મને કંઈક અનુભવ નહોતું, પણ હા, મેં નાનપણથી દાદાને જોયા હતા કે યોગ સાધનામાં બેસતા હતા અને 2-2 કલાક મંદિરમાં બેસતા અને ધ્યાન કરતા. અને એ જ ઇન્સ્પિરેશન થયું કે એક મિરાકલ કે બ્લેસિંગના ફોર્મમાં નેચરલી મારામાં આવ્યું ને હું 4 to 6 મેડિટેશન કરવા લાગી અને અત્યાર સુધી એ પ્રોસેસ ચાલુ જ છે. ઓકે, એટલે ફેમિલી બેકગ્રાઉન્ડ જે મળ્યું છે વારસામાં, દાદાજી તરફ મળ્યું છે. 100% એ દાદા તરફથી એક બ્લેસિંગ મળી છે. એટલે શરૂઆતમાં તમે 2-2 કલાક બ્રહ્મ મુહૂર્તમાં બેસી જતા, મેડિટેશન કરતા, રાઈટ? હા, શરૂમાં વિચારો આવતા, બધું પ્રોસેસ થતું, પણ રોજે ઈચ્છા થાય એવું ના થાય કે આજે બંધ કર દો કે મન મૂકીને છોડી દો, એવું નહીં. મન લગાઈને સાધના કરીને કન્સિસ્ટન્ટલી આટલા વર્ષો થઈ ગયા, હજી એ ઈચ્છા બંધ નથી થઈ. નેચરલી એ બોડી એક ટ્યુનિંગમાં આવી ગયું. જી જી જી. ખાલી સવારમાં જ કરતા હતા કે સાંજે પણ એવો અભ્યાસ કરતા હતા મેડિટેશનનો?
મેડિટેશનનું અભ્યાસ સવારે જ થાય. બ્રહ્મ મુહૂર્તમાં શાંતિ હોય ને તમારું અવચેતન મન જાગૃત હોય, સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવ હોય, તો એ ટાઈમે તમે શાંતિથી જે મેનિફેસ્ટ કરવા ઈચ્છો છો કે લો ઓફ અટ્રેક્શન, એ બધું ઇઝીલી થઈ શકે, કેમ કે કોસ્મિક એનર્જી બહુ હાઈ હોય છે એ ટાઈમે. તો એ તમે કેચ કરી શકો છો, એનર્જી કેચ કરી શકો છો, રાઈટ? જી તમે જી. ઇન્ટરનેશનલ ટેરો કાર્ડ મેસ્ટ્રો પણ છો, તો આ જર્નીની શરૂઆત કઈ રીતે થઈ? શું ઇન્સ્પાયર કર્યું તમને? બેઝિકલી મારી સ્ટડીઝ મેં કમ્પ્લીટ કરી ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે, અને Okay. ઇન્ટિરિયર ડિઝાઇન કર્યા પછી હું સ્પિરિચ્યુઅલ ફિલ્ડમાં ગઈ, જેમ કે વાસ્તુ શીખ્યું મેં. હવે વાસ્તુ શીખતા શીખતા ત્યાં એક સ્ટુડન્ટ આવ્યા હતા જે પોતે ટારો કાર્ડ ગુરુ હતા, હમ, અને એ ટારો કાર્ડ એમની પાસેથી મેં બેઝિક નોલેજ લીધું. પણ આ ઇન્ટરનેશનલ ટારો કાર્ડનું નાનપણથી હું ટીવી પર ટારો કાર્ડના શોઝ જોતી હતી. હવે ક્યાંથી એ મિરાકલના ફોર્મમાં લાઈફમાં ટ્રેક થઈ ગયું, અને એ જે હું ટેરો કાર્ડનો શો જોતી હતી કે મારી રાશિ માટે કયો કાર્ડ આવે છે, જી, હવે હું હજારો લોકોના લાઈફને ચેન્જ કરું છું ટેરો કાર્ડ દ્વારા. અને correct. 17 યર્સ થઈ ગયા આ ફિલ્ડમાં, તો ગ્લોબલી બધા જ ક્લાયન્ટ્સને હું એમને સચોટ માર્ગદર્શન આપું છું કે શારીરિક, માનસિક, આર્થિક, પારિવારિક કંઈ પણ તકલીફ હોય તો એનું સોલ્યુશન ટેરો કાર્ડથી આપું છું. ઓકે, એ કેટલું ઇઝી હોય છે સ્ટડી કરવાનું કે રિસર્ચ કરવાનું, કે કોઈ ક્લાયન્ટ તમારી પાસે આવ્યો હોય અને એ કઈ રીતે તમે એને પ્રેડિક્ટ કરો છો, કે ઇન્ટ્યુસિવ જે મેસેजेस હોય છે એ રીતે કઈ રીતે તમે એક્સપિરિયન્સ કરો છો? બેઝિકલી આમાં જેટલું ક્લિયર ક્વેશ્ચન્સ હોય ને, અત્યાર સુધી 97% જે કઈ રીડિંગ્સ થઈ છે એ એક્યુરેટ થઈ છે. ઓકે. એનું પાછળનું રીઝન છે કે 3% કેમ ખોટું પડતું હોય, કાં તો ક્વેશ્ચન જેન્યુન ના હોય, કાં તો પર્સન કન્ફ્યુઝ હોય, કાં તો પર્સન ચેક કરવા આવ્યા હોય હમ, કે આ મેડમ સાચું કહે છે કે ખોટું કહે છે. પણ હું બધાને એક જ વસ્તુ કહું, જે ગાઈડન્સ તમે લો છો એ તમારા ડેસ્ટિની માટે તમે લઈ રહ્યા છો. તમે ફ્યુચર એક ગાઈડલાઈન કે ટોર્ચ લાઇટ મળે છે કે લાઈફમાં કઈ રીતે આગળ વધવું. હમ, તો એમાં જો તમે રમત કરવા જશો કે ચેક કરવા આવશો તો તમારું લાઈફ આખું 360 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ ફરવા લાગશે. જી, પણ જો સાચા માર્ગે જવું છે ને, તો જે જેન્યુન પ્રોબ્લેમ છે એ ટેરો ગાઈડન્સ લેશો તો જેન્યુનલી તમને એક એક્યુરેટ રિઝલ્ટ. correct. એટલે જે ક્લેરિટી હોય, ક્લાયન્ટ જે તમારી પાસે આવે છે એને પોતાના ક્વેશ્ચન્સ કે પોતાના જે પ્રોબ્લેમ્સ હોય છે એમાં ક્લેરિટી હશે તો સચોટ નિદાન મળશે, રાઈટ? ડેફિનેટલી. ફોર એક્ઝામ્પલ એક નાનકડું એક્ઝામ્પલ આપું કે ફોરેન જવું છે જી. તમારે, તો ફોરેન ક્યારે જવાશે ક્લિયર ક્વેશ્ચન છે. હમ, ફોરેન જઈશ કે નહીં જઈશ એ બી ક્લિયર ક્વેશ્ચન છે. જી, પણ જો ઓલરેડી ફોરેનમાં છો ને પૂછો છો કે મારે ફોરેન જવું છે, તો એ વસ્તુ તમે નેગેટિવલી તમારા લાઈફમાં ટ્રેક કરી રહ્યા છો, કેમ કે ઇન્ડિયાથી ઓલરેડી તમે યુએસએ કે આફ્રિકા કે અમેરિકા કે ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા છો. હમ, હમ. But then don't change your destiny, don't play with your destiny. So we have to be very serious कि what I'm asking to you, right? આપ મેનિફેસ્ટેશન ગુરુ પણ છો, તો મેનિફેસ્ટેશન નું સાયન્સ થી શું લેનદેન છે, કઈ રીતે બંને વસ્તુ કનેક્ટેડ છે, અને આજકાલના લોકોને મેનિફેસ્ટેશન ના સંદર્ભમાં શું મિથ હોય છે, શું મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ હોય છે? સૌપ્રથમ તો બધાએ અલાદીનની સ્ટોરી સાંભળી છે કે અલાદીન પાસે એક ચિરાગ હતું અને ચિરાગને રબ કરે છે ને એમાંથી જીની પ્રકટ થાય છે અને કહે છે હુકુમ મેરે આકા. જી, રાઈટ, એને તો ચાન્સ મળ્યું હતું કે 3 વિશ માંગી લે ને હું તારી 3 વિશ પૂરી કરીશ. correct. પણ અત્યારે યુનિવર્સ છે ને આપણને મોટું મેનુ કાર્ડ આપે છે ને, એ મેનુ બી આપણે જાતે લખી શકીએ કે મને લાઈફમાં કાર જોઈએ, પૈસા જોઈએ, ઘર જોઈએ, છોકરાઓનું એજ્યુકેશન જોઈએ, એક સારો લાઈફ પાર્ટનર જોઈએ. બધું મેનુ આપણે આપણી રીતે લખી શકીએ. હવે મેનિફેસ્ટેશન એટલે મેં નહીં, ડિવાઇન એનર્જી તમને આપી રહી છે, પણ તમને લેતા આવડવું જોઈએ એની પાસેથી. તમે લેશો ક્યારે? કંઈક આપશો તો એ સામેથી કંઈક આપશે. તો લોકોને આજ સુધી જે મળ્યું છે એના માટે ક્યારેક ગ્રેટિટ્યુડનો ભાવ નહીં આવે તો મેનિફેસ્ટ કાંઈ નહીં કરી શકે. પણ જો ગ્રેટિટ્યુડનો ભાવ હશે કે અત્યાર સુધી હું સારું જમું, ડેલી જમવાનું મળે છે, ડેલી મને સારા કપડાં પહેરવા મળે છે, હું જે લેંગ્વેજ બોલું છું એ બી મને કોકે શીખવાડ્યું છે, તો એક નાની વસ્તુ માટે જ્યારે ગ્રેટિટ્યુડનો ભાવ આવે ને ત્યારે મેનિફેસ્ટેશન સ્ટ્રોંગ થાય. મેનિફેસ્ટેશન સિમ્પલ છે, કાંઈ જ નથી. તમને મહિનાના 1 લાખ રૂપિયા કમાવા છે, તમે એવું કહેવાનું ચાલુ કરી દો, થેન્ક યુ ભગવાન, તે મને દર મહિને 1 લાખ રૂપિયા આપી દીધા. જે જોઈએ આ એ વસ્તુ પ્રેઝન્ટમાં એને એવું અનુભવ કરીએ અને એવું વિઝન કરીએ, રાઈટ?
યસ, એ વિઝ્યુઅલાઇઝ અને એક્ચ્યુઅલાઇઝ જ્યારે કરશો, એક બ્લેન્ક ચેક લઈ લો, એમાં લખી લો 1 લાખ રૂપીસ જી. અને જે ડેટ હોય એમાં લખી લો એવરી મંથ હમ, અને સાઈનમાં કર દો યુનિવર્સ. હમ, આટલું તમે તમારી સામે એ ચેકને ડેલી રાખશો અને ડેલી એના માટે એક સ્માઈલ સાથે જોશો અને કહેશો, "થેન્ક યુ યુનિવર્સ, મને એવરી મંથ 1 લાખ રૂપિયા મળી ગયા." તો યુનિવર્સ ના છૂટકે તમને આપશે. પણ તમે અચ્છા. યુનિવર્સને કહેશો કે આ તો કંઈ કામ જ નથી કરતું, મને કંઈ મળતું જ નથી. આ જે કમ્પ્લેન ઝોનમાં લોકો હોય છે, હમ, તો એનાથી ક્યારે એમનું મેનિફેસ્ટેશન વર્કઆઉટ નથી કરતું. જી. આ બિકોઝ મેનિફેસ્ટેશન દરમિયાન નો નેગેટિવ થોટ્સ. નેગેટિવ નહીં. ભલે નો આપણની પાસે કોઈ પૈસા ના હોય કે પૈસાની તંગી હોય કે માનો કે જે તમે 1 લાખ અમાઉન્ટ કહો છો, બરોબર? આપણા માટે કદાચ ઘણા લોકો માટે 1 લાખ પણ મોટી રકમ હોય છે. એ પ્રાપ્ત બિલકુલ, કરવા બિલકુલ, માટે બિલકુલ. પણ નેગેટિવ થોટ ના ચાલવું જોઈએ કે ક્યાંથી આવશે, કઈ રીતે આવશે. એ પ્રોસેસ દરમિયાન મેનિફેસ્ટેશન દરમિયાન કોઈ નેગેટિવ થોટ્સ નહીં, ઓન્લી પોઝિટિવ. 100% પોઝિટિવ. અને લોકોને બીજું ક્યાં મિથ હોય છે હમ, કે હું કરું છું, પણ એકચ્યુઅલી તમે નથી કરી રહ્યા, યુનિવર્સ તમને કરાવી રહ્યું છે. જી. એક દિવ્ય શક્તિ છે, આપણે બધા જ જાણીએ છીએ, પરમપિતા પરમેશ્વર છે ને એ આપણી પાસે બધું કરાવે છે. હમ, પણ એનું મતલબ એ બી નથી કે તમે નેગેટિવ વિચારો છો અને એ નેગેટિવ વિચારતા રહો. એ કોઈ દિવસ ભગવાન નથી કહેતું કે તમે નેગેટિવ વિચારતા રહો. તમે જેટલું પોઝિટિવ વિચારશો, માઇન્ડને શિફ્ટ કરશો, એટલું તમે લાઈફમાં એટ્રેક્ટ કરી. આ વાત થઈ આપણી મની વાઇઝની, ઠીક હે? એક એક્ઝામ્પલ લીધું આપણે. એવી રીતે સંબંધોમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ બહુ ખટપટ ચાલે છે કે ઉપર નીચે હોય છે કે ઘણા બધા બ્રેકઅપ પણ થઈ જતા હોય છે, નાની નાની વાતોમાં ડિવોર્સ કેસીસ પણ થઈ જતા હોય છે. પહેલાના જીવનના અત્યારના જીવનમાં જોઈએ તો ઘણા બધા ચેન્જીસ આપણે ડે ટુ ડે લાઈફમાં જોઈ રહ્યા છે. હવે બિલકુલ. એમાં માનો કે હું એક એક્ઝામ્પલ લઉં છું કે ફરીથી જેની સાથે ખટપટ થઈ હોય કે અણબનાવ થયા, મનમુટાવ થયો હોય, એ રિલેશન મને ફરીથી જોઈતું હોય તો એના માટે મારે કઈ રીતે મેનિફેસ્ટ કરવું પડે? સૌપ્રથમ તો એ સેલ્ફ ટોક કરવું પડે કે હું મારા લાઈફમાં એવા વ્યક્તિને એટ્રેક્ટ કરું છું જે મને સાંભળે છે, સમજે છે ને સ્વીકાર કરે. સાથે હું બી એવું વર્તન કરું છું કે હું સામેવાળા વ્યક્તિને સાંભળું છું, સમજું છું ને સ્વીકાર કરું છું. આ 3 પોઈન્ટની અંદર કોઈ બી રિલેશન આવી જાય કે કોઈ તમને સાંભળે, સમજે ને સ્વીકાર કરે. તમે જેવા છો એવા. પણ ઓકે. લોચો ક્યાં પડે છે? લોકોની અપેક્ષા હસબન્ડ હોય કે વાઈફ એકબીજાથી એટલી બધી વધી જાય કે ત્યાં વાસણ બાજે, બાજે ને બાજે. એટલે એ જ છે કે અપેક્ષાઓ ઓછી રાખો, વ્યક્તિ જેવું છે એટલું એવું સ્વીકાર કરો. તમે જ્યારે સિલેક્ટ કર્યું હતું, એન્ગેજમેન્ટ કરી કે પ્રપોઝ કર્યા, ત્યારે તમે એ વ્યક્તિમાં કાંઈક તો સારું જોયું હશે. અને એવું તો કંઈ એક્સપેક્ટ ના જ કરી શકો કે વ્યક્તિ 24 કલાક તમે કે એમ જ કરો. આ વસ્તુ બંને પર લાગુ થાય, ચાહે મેલ હોય કે ફિમેલ હોય. તો તમે એને એનું સ્પેસ મળે, એનું ફ્રીડમ મળે, સાથે સાથે એની રિસ્પેક્ટ જળવાઈ રહે. એ બંને સાઈડથી એ વસ્તુનું એફર્ટ નખાવવું જોઈએ, તો એ રિલેશનશિપ પોઝિટિવિટી તરફ જાય છે. પણ અહીંયા એ જ થાય કે એક જ વ્યક્તિ પ્રયત્ન કરે અને બીજો વ્યક્તિ જે છે એવો જ રહે, તો એ જે દીઠ સ્વભાવ આવીને ઊભો રહે છે, એના લીધે રિલેશનશિપમાં ઇશ્યુઝ થતા હોય છે. પણ અમે એ જ મેનિફેસ્ટ હું કરાવું છું બધાને કે આઈ હેવ ગોટ ધ બેસ્ટ સોલમેટ હુ લિસન્સ, અન્ડરસ્ટેન્ડ્સ એન્ડ રિસ્પેક્ટ મી એન્ડ માય ફેમિલી. તો આ પોઝિટિવ વિચારો સતત કરતા રહેવાના સામેવાળા વ્યક્તિને જેની સાથે આપણે ફરીથી રિલેશનને આપણા સંબંધોને સુમધુર બનાવવું હોય, રાઈટ? બિલકુલ, બિલકુલ. ઓકે. તો એ કેટલો ટાઈમ આપણે મેનિફેસ્ટેશન કરવાનું? એ લોંગ પ્રોસેસ હોય છે કે થોડા દિવસોમાં પણ આપણે એમનો રિઝલ્ટ જોવા મળે છે? સી મિરેકલ્સ થતા વાર ના લાગે, 1 સેકન્ડમાં બી મિરેકલ થઈ જાય. પણ મિરેકલ ક્યારે થાય? જ્યારે તમે ટોટલી યુનિવર્સને સરેન્ડર કરવા તૈયાર. અને સૌપ્રથમ તમારાથી ભૂલ થઈ હોય કે સામેવાળા પાત્રથી ભૂલ થઈ હોય, તમે એને ફોરગિવનેસમાં લઈ આવો. ફોર એક્ઝામ્પલ, આઈ એમ સોરી સો એન્ડ સો પર્સન, પ્લીઝ ફોરગિવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. આ જે હોપોનોપોનો ટેકનિક છે, એને તમે 21 ટાઈમ્સ ચેન્ટ કરો કે આઈ એમ સોરી, પ્લીઝ ફોરગિવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. આ રિપીટ 21 ટાઈમ્સ ખાલી મોર્નિંગ અને ઇવનિંગમાં થશે, તો ઓટોમેટિકલી તમારું રિલેશનશિપ પોઝિટિવિટી તરફ જશે. તમારે એ વ્યક્તિને નથી કહેવાનું, માઇન્ડમાં રિપીટ કરવાનું છે. જી. અને એ વ્યક્તિ સામે હોય કે ના હોય, એને વાઇબ્રેશન્સ જાય. એટલે મનથી બિલકુલ. આપણે દિલથી એનાથી માફી માંગી લઈએ અને મોટું દિલ કરીને એને સ્વીકાર કરીએ અને સમજીએ અને સારા વાઇબ્રેશન્સ આપીએ
તો રિઝલ્ટ ઓટોમેટિક, જેમ તમે કહો છો ને, મિરેકલ્સ, અગેન ઇટ વિલ બી અ મિરેકલ ઓનલી. તમે પાસ્ટ લાઈફ રિગ્રેશન થેરપી માટે પણ તમારી પાસે ઘણા બધા લોકો આવે છે. મુખ્ય જી કારણ શું હોય છે જે લોકો આ થેરપી કરાવવા તમારી પાસે આવે છે, અને શું જાણવા આવે છે? ભૂતકાળના વિચારોના જે વાવાઝોડા છે એમાં લોકો એટલા બધા અંદર પોતાને નાખી દે છે કે એ લોકો બહાર નથી નીકળી શકતા. એકચ્યુઅલી ભૂતકાળ એક સમુદ્ર છે. હવે એ સમુદ્રની અંદર તમે ડૂબતા ગયા તો એ એટલું ઊંડું છે કે તમે બહાર નહીં આવી શકો. પણ અહીંયા ભૂતકાળમાંથી બહાર નીકળવું હોય તો વર્તમાનમાં પોતાને એક્ટિવ કરવું પડે. પણ જે તમે પાસ્ટ લાઈફ રિગ્રેશન કીધું એનું મેઇન કારણ છે ભય. હવે જે લોકોનું રૂટ ચક્ર વીક હોય એ લોકોને જલ્દીથી પાસ્ટ લાઈફ રિગ્રેશનનું જે ટેકનિક છે એ લેવડાવવું પડે. જેમ કે દાખલા તરીકે કોઈને એક્સિડન્ટનો ભય છે કે હું આજે ડ્રાઈવ કરીશ ને મારું એક્સિડન્ટ થઈ જશે. કેમ કે પાસ્ટ લાઈફમાં એવું કંઈક અનુભવ થયું હોય કે એ બનાવ બન્યું હોય જેના લીધે એને એવો ફટકો પડ્યો હોય જે એના રૂટ ચક્રને વીક કરી દીધું હોય. અને રૂટ ચક્ર વીક હોય એટલે તમારું તબિયત વારે ઘડીએ બગડતું હોય, તમને પેટમાં ફફડાટ થયા કરે, તમારા ધબકારા અચાનકથી વધી જાય, અચાનકથી પરસેવા છૂટી જાય. ઇવન નાના છોકરાઓ જેમને તકલીફ હોય છે કે બેડ વેટિંગ કરી દેતા હોય, ઊંઘમાં ને ઊંઘમાં બેડ વેટ થઈ જાય. સો આ છે રૂટ ચક્ર જે તમારું વીક હોય એ પાસ્ટ લાઈફના જે અનબનાવો બન્યા હોય એના લીધે આ થતું હોય છે. તો પાસ્ટ લાઈફ રિગ્રેશનના લોકો જે આવે, અમુકને પાણીથી ઘાત છે, અમુકને ઊંચાઈથી ઘાત છે, અમુકને કોક વ્યક્તિથી ઘાત છે, અમુકને મર્ડર થયું હોય પાસ્ટ લાઈફમાં અને એનાથી ઘાત હોય. તો એ બધાની એ ભયમાંથી બહાર કાઢવાનું જે ટેકનિક છે એ છે પાસ્ટ લાઈફ રિગ્રેશન. તો આ જે થેરપી કર્યા પછી, આ જે રિગ્રેશન થેરપી કર્યા પછી લોકોને કેટલો ફાયદો થાય છે? આના બેઝિક 3 સેશન હોય છે ને 3 સેશન લીધા પછી ઓલમોસ્ટ પબ્લિક એકવાર રડી દેતા હોય કે ધ્રુસકે અંદરથી જે ગભરામણ હોય એ ચીસો પાડીને બહાર કાઢતા હોય છે. અને એકવાર એ નીકળી ગયું પછી એ લોકો વર્તમાનમાં એક્ટિવ થઈ જાય, પોતાને સેલિબ્રેશન મોડમાં લઈ આવે. તો ઓલમોસ્ટ 80 to 90% એમનું જે નેગેટિવિટી છે રિલીઝ થઈ જાય. 10% પછી નેગેટિવિટી બર્નઆઉટ કે પછી પોઝિટિવ સેલ્ફ ટોક આ બધું કરાઈને જે બાકીનું 10% હોય એ રિમૂવ ઇઝીલી થઈ શકે છે. પણ જે મૂળિયા અંદર વધી ગયા છે એ મૂળિયાને બહાર કાઢવું જરૂર. જી, એટલે બધું ક્લિન્ઝિંગ થઈ જાય છે. જે પણ ભય છે, એકદમ એન્ઝાઇટી છે, 3 સેશનમાં બધું બહાર નીકળીને એકદમ ક્લીન થઈને પછી પોતાના જીવનમાં આગળ વધે છે. રિગ્રેશન થેરપી દરમિયાન લોકો પોતાને એકદમ ક્લીન કરી દે છે ને. જે તમે સેશન કીધા એ 3 સેશનમાં આખી નેગેટિવિટી બહાર આવી જાય છે, અને ફરીથી એ માણસ પોઝિટિવિટી તરફથી વધે છે. પોતાના જીવનમાં, જેમ તમે કીધું, કે સેલિબ્રેશન મૂડમાં આવી જાય છે, અને દરેક કાર્ય કે એને પોતાનું જીવન પણ આમ સુંદર મજાવાળું લાગે. આ સેશન બહુ ડિફિકલ્ટ હોય છે કે કેમ? આજે થોડું એક્સપ્લેન કરશો દર્શકોને? આ સેશન જસ્ટ જેમ કે હિપ્નોથેરાપી હોય કે હિપ્નોથેરાપીમાં થર્ડ આઈ પર અટેક કરીને એને હિપ્નોસિસમાં ઇલ્યુઝન વર્લ્ડમાં લઈ જઈને અલગ અલગ એને જે ફિયર્સ છે એને રિલીઝ કરવામાં આવે. તો આમાં જસ્ટ જે નેગેટિવ લેવલ એટલી બધી હાઈ હોય કે વ્યક્તિ જ્યાં સુધી રડે નહીં કે જ્યાં સુધી એ ચીસો ના પાડે ત્યાં સુધી અંદરથી રિલીઝ થતું નથી. એટલે એકદમ સાયલેન્ટ પ્લેસમાં એક કેન્ડલ્સ કે અમુક સોફ્ટ મ્યુઝિકના સપોર્ટમાં કરવામાં આવે જેનાથી એને તરત એક હીલિંગ ઇફેક્ટ મળી જાય. જ્યારે એ રિલીઝ થાય છે ત્યારે એને એક સપોર્ટ મળી જાય, એક હૂંફ મળી જાય, અને એનાથી એને પાછું કમબેક કરવામાં ઇઝી પડે. પણ આ ટેકનિક્સ જનરલી એકદમ સાયલેન્ટ એટમોસ્ફિયરમાં કરવામાં આવે જેથી વ્યક્તિને બીજું કંઈ એડવર્સ ઇફેક્ટ ના આવે હેલ્થ ઉપર. જી, આ બધી વસ્તુઓનો પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. બિલકુલ. આપ રેકી ગ્રાન્ડ માસ્ટર તરીકે એનર્જી હીલિંગ જે ડે ટુ ડે લાઈફમાં યુઝ થાય એને તમે કઈ રીતે એક્સપ્લેન કરશો? ઓકે, સપોઝ કોઈ વ્યક્તિને કેન્સરનું લાસ્ટ સ્ટેજ છે. હવે એ કેન્સરનું લાસ્ટ સ્ટેજ પહોંચ્યું કઈ રીતે? એને ક્યાંક ને ક્યાંક વિચારોના બીજ બોયા હશે અને એ વિચારો ટેન્શનના સ્ટ્રેસના ફોર્મમાં વધતું ગયું ને છેલ્લે કેન્સરનું લાસ્ટ સ્ટેજ આવ્યું. કેન્સરનું લાસ્ટ સ્ટેજ થવાનું એક ને એક માત્ર કારણ છે ઓવર થિંકિંગ. ઓકે. હા,
તો હવે એ ઓવર થિંકિંગનું જે મકડીનું જાલ એના મગજમાં ભરાઈ ગયું છે એને કાઢવું પહેલા જરૂરી છે. જેમ કે ડિજિટલ ડિટોક્સ આપણે કહીએ છીએ કે મોબાઈલથી દૂર રહો, કેમ કે મોબાઈલના વાઇબ્રેશન્સ હાર્મફુલ હોય છે. એવી જ રીતે અહીંયા 60,000 થોટ્સ છે ને 60,000 થોટ્સને રિલીઝ કરવું, એમાંથી કયા સારા છે કયા ખરાબ છે એને બાયફર્કેટ કરીને, એને ડિવાઈડ કરીને, નેગેટિવને રિમૂવ કરો, પોઝિટિવને વધારો. સો રેકી શું કામ કરે છે? મારી પાસે કોઈ નોર્મલ વ્યક્તિ આવ્યું કે બહુ ટેન્શનમાં છું, મને રેકી લેવી છે, અથવા તો કોઈ આઈસીયુમાં મને બોલાવવામાં આવ્યા ને ત્યાં ક્રિટિકલ પેશન્ટ છે ને બહુ સિવિયર એક્સિડન્ટ થયું છે, તો એ ટાઈમે ડોક્ટર્સ બોલાવતા હોય છે કે તમે આવીને અમને રેકી આપો જેથી અમે ઓપરેશન સારી રીતે કરી શકીએ. તો રેકી એક પોઝિટિવ એનર્જી વાઇબ્રેશન છે જે સામેવાળા વ્યક્તિને પ્રોપરલી સિંક્રોનાઇઝ કરીને એના 7 ચક્રને બેલેન્સ કરે છે. અને એ 7 ચક્ર પ્રોપર હોય, બેલેન્સમાં હોય તો બધું કામ પરફેક્ટ થાય. પણ એ જો એમાંથી એક તાર આગો પાછો થઈ ગયો તો મ્યુઝિક પ્રોપર નહીં આવે. એટલે એ ફ્રીક્વન્સીને સેટ કરવાનું કામ રેકી કરે છે. થોટ્સને ફિલ્ટર કરવાનું કામ કરે છે. થોટ્સને, એનર્જીને, વાઇબ્રેશન્સને અને ફ્રીક્વન્સીને આ બધાને એક લેયરમાં લઈ આવે તો મ્યુઝિક સારું વાગે. એટલે જીવનનું મ્યુઝિક સારું વગાડવું હોય તો રેકી લઈ લેવાની. આજકાલ એમ બધાના જીવનમાં બધું ઉપર નીચે જ છે. અરે ભયંકર. ભયંકર, યસ. તમે તો કેટલા ક્લાયન્ટ્સ ને આમ બધા પ્રોબ્લેમ્સ લઈને જ આવતા હશે, અને એમ કહેવાય ને એના પ્રોબ્લેમ્સના સોલ્યુશન આપવા માટે તમને કેટલું પોઝિટિવ રહેવું પડે. કહેવાય ને કવચ, એ કવચની અંદર રહેવું પડે. એના માટે તમને જેમ કહેવાય ને 17 વર્ષની તમારી જે લોંગ જર્ની છે, સ્પિરિચ્યુઅલ જર્ની, તપસ્યા વાળી, એને પણ હજી એમ કહેવાય ને હજી સાધના વાળું બનાવવું પડે કે તમે બીજાને પણ નિરાકરણ આપી શકો. લોકો તમારી પાસે રડતા રડતા કદાચ પુનિતજી આવતા હશે અને હસતા હસતા જતા હશે. બિલકુલ. 17 યર્સમાં ઘણા અનુભવ થયા, જેમાં ખાસ કરીને ચાઇનીઝ લોકો, જે ચાઇનાના હું સેશન્સ લઉં છું, એ ચાઇનાના લોકો સ્પેશિયલી રિલેશનશિપ પર એમને બહુ જ પ્રોબ્લેમ હોય. અને ત્યાંના લોકો કેવું છે કે સવારે મીન્સ કોકની સાથે ઇન્ટરેક્શન કર્યું, પાછું ક્લેશિસ થયું, સાંજે બીજા સાથે ઇન્ટરેક્શન કરે છે. તો એ લોકોને જ્યારે રીડિંગ્સ ને કાઉન્સેલિંગ આપવામાં આવે ત્યારે એ લોકોને રિલેશનશિપની વેલ્યુ સમજાવવી પડે, અને એ રિલેશનશિપની વેલ્યુ સમજાયા પછી કાઉન્સેલિંગ કરવું અને એમને એક ડિસિઝન પર લાવવું કે તમે આવું સેલ્ફ ટોક કરો તો કોઈ એક વ્યક્તિ તમારી પાસે ટકશે. હા, એમ તમે ઇન્ડિયા અને એબ્રોડના ઘણા બધા ક્લાયન્ટ્સ હોય છે. જેમ તમે ચાઇનાની વાત કરી કે ત્યાંના કલ્ચરની તમે વાત કરી, Yes. એવો બીજો કોઈ કન્ટ્રી જ્યાં તમે બહુ એના માટે એફર્ટ્સ, તમારા ક્લાયન્ટ માટે બહુ એફર્ટ્સ નાખવા પડ્યા હોય, એવો કોઈ કિસ્સો? યસ. જે અમેરિકામાં એક સ્ટુડન્ટ છે અને એના પેરેન્ટ્સ અહીંયા છે. એના પેરેન્ટ્સ અમદાવાદમાં છે પણ એ સ્ટુડન્ટ અમેરિકામાં છે. હવે એ છોકરી એટલી બધી ડિપ્રેશનમાં છે ત્યાં આગળ. એનું જોબ ચાલે છે અને જોબમાં શી ઇઝ પરફોર્મિંગ વેરી વેલ, પણ ઇમોશનલી એટલી બધી ડાઉન થઈ જાય, એને ગભરામણ થાય, અડધી રાત્રે ઝપકીને ઉઠી જાય, ડરી જાય છે. સો એને કન્ટિન્યુઅસ ત્યાં કાઉન્સેલિંગ સેશન્સ આપીને, સેલ્ફ ટોક, હોપોનોપો ટેકનિક, આ બધું કરાઈને એને ધીમે 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 એમાંથી બહાર કાઢ્યા. કેમ કે પેરેન્ટ્સ અહીંયા હોય ને એમને સતત ચિંતા હોય કે મારા છોકરા ત્યાં કઈ રીતે ફેસ કરશે. અને યુનિવર્સિટીમાં કોઈ બી ઇન્ડિયન્સ હોય એને બીજાના કમ્પેરિઝનમાં ત્યાં થોડું પુટ ડાઉન કરવામાં આવે. બટ ઇન્ડિયન્સનું નોલેજ ત્યાં બહુ જ પાવરફુલ છે. એટલે એ નોલેજના થકી એમની વેલ્યુ ત્યાં વધે અને એમને કોઈ બી રીતે અંડર એસ્ટિમેટ કરવામાં ના આવે, એના માટેની એનર્જી કઈ રીતે પહોંચાવી, એમને સેલ્ફ કોન્ફિડન્સ વધે, એમનું જે લીડરશિપ ક્વોલિટી છે એ વધે, ને દરેક જગ્યાએ એક એન્ટરપ્રેનોરની ક્વોલિટી ડેવલપ થાય, એના માટે સતત કાઉન્સેલિંગ, રેકી, હીલિંગ આ બધા સેશન ચાલતા હોય છે. અચ્છા. અને પછી એના પછી એકદમ આમ કહેવાય ને પોઝિટિવ રિઝલ્ટ, એક શાઇનિંગ સ્ટાર બહાર નીકળતા હશે. યસ. 17 યર્સનું આખું ગ્લોબલ ટ્રી છે મારી પાસે, ને જે લોકો કનેક્ટેડ છે એ લોકો ક્યારેય છોડીને નથી ગયા. ઇન્ટરનેશનલ મેડિટેશન સેન્ટર્સ જ્યાં ચાઇના અને ઓસ્ટ્રિયામાં તમે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કર્યા છે. ફર્સ્ટ ઓફ ઓલ મને જ્યારે 2018માં જાણવા મળ્યું કે આ વસ્તુ મને આ લેવલે એ લોકોએ એક પોઝિશન આપી છે ને મને ત્યાંના લોકોને ટ્રીટ કરવાના છે, હીલ કરવાના છે અને એમને કાઉન્સેલ કરીને એમના કેસીસ સોલ્વ કરવાના છે, પહેલા તો ગભરામણ થઈ હતી કે હાઉ વિલ આઈ ફેસ ઇટ, હું કઈ રીતે ફેસ કરીશ. પણ પછી
મારા મધર જે મારા ગુરુ રહ્યા અને એમને મને બધું શીખવામાં મોટિવેટ કર્યા. એમને મને કીધું કે એ તો તારા પેશન્ટ જ થયા એન્ડ યુ આર અ ડોક્ટર, અ સ્પિરિચ્યુઅલ ડોક્ટર. તો જસ્ટ ફેસ ઇટ, તું શાંતિથી વાત કરીશ ને એ તને કેસ કહેશે, તારે સોલ્વ કરવાનું છે. સો ધીમે ધીમે મારા ફેમિલીનો સપોર્ટ, મારા જે ગુરુઝ છે બધા અલગ અલગ ફિલ્ડના 22 ગુરુઝ છે, બધાનું સપોર્ટ, બધાનું ગાઈડન્સ, મોટિવેશનથી મેં એ વસ્તુમાં એન્ટર થઈ અને અત્યારે ખૂબ જ સક્સેસફુલી ઓવરઓલ ચાઇનામાં 250 સ્ટુડન્ટ્સ છે મારા. કેટલાના જીવનમાં તમે કહેવાય ને સકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છો. આ ખરેખર બહુ અદ્ભુત સેવા કહીશ એ કરી રહ્યા છો પુનિતજી. ઇન્ડિયા અને એબ્રોડ બંનેના તમારા 10,000 થી પણ વધારે ક્લાયન્ટ્સ છે. જી. ડે એન્ડ નાઇટ તમે ઘણા બધા ક્લાયન્ટ્સને મળો છો, ડિફરન્ટ પ્રોબ્લેમ્સ, ડિફરન્ટ ઇશ્યુઝ લઈને તમારી પાસે આવે છે. કોઈ એવો ઇન્સ્પાયરિંગ કેસ જે તમને પ્રેરિત કરતો હોય? કેસીસ તો દરેક ઇન્સ્પિરેશનલ હોય, કોઈ સ્ટડીઝ ના હોય, કોઈક રિલેશનશિપ ના હોય, કોઈક હેલ્થ ના હોય. એક પેશન્ટ હતું ઓસ્ટ્રેલિયાનો, સિઝોફેનિયાનો પેશન્ટ હતો અને એને વારે ઘડીએ એટેક્સ આવે અને એટેક્સ આવે ત્યારે માઇન્ડનું બેલેન્સ ખોઈ બેસતો હતો. તો એના મધર અહીંયા બહુ જ ચિંતા કરે. તો કન્ટિન્યુઅસ એને હીલિંગ સેશન્સ પાસ ઓન કર્યા અને કન્ટિન્યુઅસ એ હીલિંગ સેશન 21st સેશન પછી એને ક્યારે એ એટેક પાછું ના આવ્યું. બીકોઝ એનું માઇન્ડનું સ્ટેબિલિટી ખોઈ જાય પછી એને ખબર જ ના હોય મારે ક્યારે પાણી પીવું છે, ને પાણી એ પીવા જાય તો એની જગ્યાએ માથે નાખી દેતો હતો. એને એમ કે પાણી પી લીધું છે. તો આ જે માઇન્ડનું બેલેન્સ જતું રહેતું હતું એના લીધે એ લાઈફસ્ટાઈલના બધા જ જે રૂટીન્સ એના ડિસ્ટર્બ થતા હતા. બટ આફ્ટર 21 સેશન્સ એનું આ વસ્તુ સોલ્વ થઈ ગઈ. એવી જ રીતે દિલ્હીનું એક કેસ હતું, સ્પાઇનલ કોર્ડમાં કેન્સરની ગાંઠ હતી ને એ ઓલમોસ્ટ 5 ઇન્ચીસની ગાંઠ હતી. સો 21 સેશન્સ, હા, 5 ઇંચની ગાંઠ અને સ્પાઇનલ કોર્ડને આખું જ ડેમેજ કરી દીધેલું એ ગાંઠે. 21 સેશન્સ હીલિંગ આપીને પછી જ્યારે એ લોકોએ ચેક કરાયું એ રિપોર્ટમાં એ ગાંઠ જતી રહી હતી. એ તો જીવન સ્પાઇનમાં કેટલી તકલીફ થાય છે. 5 ઇન્ચીસનું ગાંઠ એટલે જીવન આખું અસ્ત વ્યસ્ત થઈ જાય. કેટલી ડિપેન્ડન્સી થઈ જાય માણસને બીજા ઉપર. જે રોજિંદા કાર્યો હોય ને એ પણ પુનિતજી બહુ અઘરા બની જતા હોય છે. નાના નાના કાર્યો પણ બહુ અઘરા બની જતા હોય છે. પુનિતજી, આપ સિગ્નેચર ડિઝાઇનિંગ એક્સપર્ટ પણ છો, તો સિગ્નેચર શું લોકોના જીવનમાં જે સિગ્નેચર કરતા હોય છે કેટલું ઇન્ફ્લુઅન્સ કરે છે? સિગ્નેચર બેઝિકલી તમારું પર્સનાલિટી હોય. કોઈ બી સેલિબ્રિટીને તમે જોતા હોય તો પબ્લિક જલ્દીથી દોડી જતી હોય છે કે અમને તમારું ઓટોગ્રાફ આપો. તો સિગ્નેચરને ઓટોગ્રાફમાં કન્વર્ટ કરવું એટલે તમારી આખી ઓરા કે પર્સનાલિટી તમે કોઈની સામે મૂકી રહ્યા છો. અને એ સિગ્નેચર પરથી કોઈક ઇમ્પ્રેસ થાય તો એ સિગ્નેચર બદલવી એ ડેફિનેટલી જરૂરી હોય છે. ઘણી સિગ્નેચર્સમાં લોકો મિસ્ટેક્સ કરતા હોય. 2 ની જગ્યાએ 3 કે 4 ડોટ મૂકવી અથવા રિવર્સ લાઈન લાવવી અથવા કેપિટલ કરવું અથવા તો સિગ્નેચરમાં ઓવરલેપિંગ જે થતું હોય છે, આલ્ફાબેટની ઉપર ઓવરલેપિંગ થાય, અમુક કર્વ્સ ખોટા આવતા હોય, એન્ટી ક્લોકવાઇઝ કર્વ કરતા હોય. સો આ બધી મિસ્ટેક્સ થતી હોય છે. પણ સિગ્નેચરને ઓટોગ્રાફમાં બદલવું હોય તો બર્થડેટ, તમારું ફોટોગ્રાફ, તમારું નામ, એના પરથી આખું કેલ્ક્યુલેશન થાય ને પછી સિગ્નેચર ડિઝાઇન થાય છે. તો ઘણા લોકો જ્યારે જીવનમાં ઘણી બધી મહેનત કરતા હોય અને સફળ ના થતા હોય અને ત્યાં તમે પોઈન્ટ આઉટ કરી શકો કે આ સિગ્નેચરમાં આ મિસ્ટેક છે અને આ ચેન્જ કરો તો એ સફળતા તરફ તમે આગળ વધશો, એવું કંઈક થતું હોય છે? બિલકુલ. સિગ્નેચર ચેન્જ કરવાથી લોકો જે બેન્કરપ્ટ થતા હતા એમાંથી એ લોકો ધીમે ધીમે એબન્ડન્સ તરફ ગયા છે. જે લોકોને જોબ નથી એ લોકોને જોબ મળી છે. જે લોકો મોટું ટાર્ગેટ્સ અચીવ કરવા ઈચ્છતા હતા પણ અત્યાર સુધી નહોતું થતું એ સિગ્નેચર ચેન્જ કરવાથી થયું છે. એટલે તમારા બધા ડ્રીમ સિગ્નેચર ચેન્જ કરવાથી સોલ્વ થઈ શકે. ઘણા એવા હોય કે મોબાઈલ નંબર ચેન્જ ના થાય કે આલ્ફાબેટ સ્પેલિંગ ન્યુમરોલોજીકલી પ્રમાણે તમારું સ્પેલિંગ ચેન્જ ના થાય તો સિમ્પલી સિગ્નેચર ચેન્જ કરી દો અને બેંકવાળા બી એ પ્રોસેસને એક્સેપ્ટ કરતા હોય છે. સો ઇટ ઇઝ અ વેરી ઇઝી ટેકનિક ને એક જ દિવસનું પ્રોસેસ હોય પણ એના માટે પ્રેક્ટિસ કરવી પડે કે કેવી સિગ્નેચર ફૂલ કોન્ફિડન્સ સાથે તમે કરી શકો છો. ઓકે, તો મારી સિગ્નેચરમાં ભૂલ છે મને ક્યાંથી ખબર પડે? એના માટે એક કન્સલ્ટેશન કરવું પડે. પ્લસ તો બેઝિક ગાઈડલાઈન એ આપી દઉં કે સિગ્નેચરમાં કોઈ દિવસ રિવર્સ લાઈન ના લાવવી જોઈએ.
સાથે તમે ડોટ્સ મૂકો છો, એ ડોટ્સ કેટલા તમારા માટે જરૂરી છે એ કોકની પાસે તમે ગાઈડન્સ લઈ લો. અને ખાસ એક સજેશન બધાને આપીશ કે આઈ કે જે ઉપર જે આપણે ડોટ કરતા હોઈએ એની જગ્યાએ નાનું સર્કલ કરવાનું રાખશો તો ડોટ ઇઝ અ ઓબ્સ્ટેકલ અને સર્કલ ઇઝ અ યુનિવર્સ. તો તમારું નામ યુનિવર્સમાં સ્પ્રેડ થવાનું ચાલુ થાય. ઓકે, ધીસ ઇઝ રિયલી સો ઇન્ટરેસ્ટિંગ. સાયન્ટિસ્ટ છે એની પાસે ને રાઈટ રાઈટ રાઈટ. સાયન્ટિફિક હવન પણ આપ કરો છો, તો સાયન્ટિફિક હવન અને ટ્રેડિશનલ હવન આ બંનેમાં શું અંતર હોય છે? સાયન્ટિફિક હવન ફક્ત ને ફક્ત કપૂર અને મંત્ર ઉચ્ચારતી થાય, પણ મંત્ર કેવા? વૈદિક મંત્ર હોય જેમાં શિવ અને શક્તિના ઘણા બધા મંત્ર અને સ્તોત્રનો સમાવેશ થતો હોય છે, પણ સાયન્ટિફિક મંત્ર જે હોય એ હોય છે સેલ્ફ ટોક અને એફર્મેશન. જો મારે ખૂબ બધું ધન કમાવું છે તો હું એવું હવન કરીશ કે આઈ એમ ગેટિંગ એબન્ડન્ટ મની ફ્રોમ ધ યુનિવર્સ, મને બ્રહ્માંડમાંથી બહુ બધું ધન મળી રહ્યું છે એવું બોલીને હું કપૂરની આહુતિ આપીશ. રાઈટ. અને એ કપૂર એવી ક્રિસ્ટલાઇઝ ફોર્મ ઓફ એનર્જી છે જે સીધું યુનિવર્સ સુધી પહોંચે. પ્યોરેસ્ટ ફોર્મ ઓફ એનર્જી ઇઝ કપૂર. જી. અને ઇઝીલી અવેલેબલ હોય. કોક જે આપણે લાકડું યુઝ કરતા હોઈએ હવનમાં કે છાણ યુઝ કરતા હોય એ બધું તમે લઈને આવો, ભેગું કરો. નો ડાઉટ વૈદિક હવનનું ટોટલી પોતાનું ઇમ્પોર્ટન્સ છે, હું કોઈ થિયરીને પુટ ડાઉન નહીં કરું, પણ સાયન્ટિફિક હવન તમને એટલું તમારા ડીએનએ ને એક્ટિવ કરી દે છે કે તમારી જે વિશેસ છે એ ફૂલફિલ કરવામાં સાયન્ટિફિક હવન સૌથી પાવરફુલ છે. ઓકે, એટલે એના રિઝલ્ટ, એના પરિણામ ખૂબ સારા આવે છે, રાઈટ? બહુ જલ્દીથી રિઝલ્ટ આવે છે અને તમે ડેલી કરો તો તમારા ઘરનું વાતાવરણ બી શુદ્ધ થાય છે, ઓરા શુદ્ધ થાય છે, તમારું ડ્રીમ્સ જલ્દીથી મેનિફેસ્ટ થાય છે. ન્યુમરોલોજી અને ટેરો આ બંનેમાંથી કયો ગાઈડન્સ ટૂલ તમને વધારે ગમે છે? સી જે ટારો કાર્ડ હોય એની અંદર એક પિક્ચર હોય છે ને એક નંબર હોય છે, અને એ નંબરના બેસિસ પર કેલ્ક્યુલેટ કરવામાં આવે કે તમારું કામ કેટલા દિવસ, મહિના કે વર્ષમાં થશે. સો ન્યુમરોલોજી તો બધે આવવાની. તમે 0 to 9 નંબર તમે જન્મો ત્યાંથી તમે જ્યારે એક્સપાયર થાવ છો ત્યાં સુધી નંબર્સ તો બધે આવવાના જ છે ને નંબર્સ બહુ જ પાવરફુલ છે. દરેક નંબર પાછળનું ઇમ્પોર્ટન્સ છે, દરેક નંબરનું એક ગ્રહ છે, એટલે નંબર તો ડેફિનેટલી બધે યુનિવર્સલી તમને હેલ્પ કરશે. પણ ટેરો ગાઈડન્સ એ ઇજિપ્તની ટેકનિક છે ને ઇજિપ્તની અંદર જે કોતરણી કરેલી હતી એના પરથી પ્રિડિક્શન્સ થતા હતા કે સૂર્યનું સિમ્બોલ છે તો સૂર્ય એટલે ગરમી, તાપમાન કેવું રહેશે, ક્લાઇમેટિક કન્ડિશન કેવા રહેશે, ત્યાંનું પોલિટિકલ ચેન્જીસ કેવું આવશે, ઇજિપ્તના જે હિરોગ્લિફ જે લિપિ છે ત્યાંની એના પરથી પ્રિડિક્શન કરવામાં આવતા. અને આ જે ટારો કાર્ડ છે બેઝિકલી ત્યાંથી ઓરિજિન થયું છે. તો ટેરો કાર્ડમાં બી ત્યાં ઇજિપ્શિયન લેંગ્વેજમાં નંબર્સ લખેલા હતા ને એના બેઝિસ પર કહેવામાં આવતું કે આટલા વર્ષો પછી આ વસ્તુ કે ઘટના ઘટશે, રાઈટ? તો નંબર્સ અને સાયન્સ અને સ્પિરિચ્યુઆલિટી એટલે ટેરો એન્ડ ન્યુમરોલોજી કમ્બાઈન થઈને જ ચાલતા હોય છે. અને કોઈ બી આવે તો મને પૂછે કે મારા મેરેજ ક્યારે થશે, તો મારે એ કેલ્ક્યુલેટ કરવું જ પડે કે નેક્સ્ટ યર કે 27 કે 28માં તમારા મેરેજ થશે. ઓકે, ટારો, ન્યુમરોલોજી અને સાયન્સ ત્રણે કનેક્ટેડ છે, રાઈટ? એની પણ પ્રેડિક્શન તમે સ્ટડી કરી. સાયન્સ, સ્પિરિચ્યુઆલિટી અને મેથ્સનું કોમ્બિનેશન છે ટારો અને ન્યુમરોલોજી. ઓકે, એટલે કોમ્બિનેશન કરીને જ તમે કોઈ ક્લાયન્ટને તમે રીડ કરી બતાવો છો કે કોઈ ક્વેશ્ચન આવે તો એના આન્સર આપી શકો છો. બિલકુલ. એવરીથિંગ ઇઝ કનેક્ટેડ, રાઈટ? મેજિકલ સ્પેલ એક્સપર્ટ તરીકે સ્પેલ વિશેના જે મિથ છે એના વિશે શું કહેશો? સી મેજિકલ સ્પેલમાં ઘણા બધા વર્ડ્સ હોય છે, ઘણા બધા નંબર્સ હોય છે, પણ લોકોને કેવું છે કે દાખલા તરીકે હું મેજિકલ સ્પેલ આપી દઉં એબન્ડન્સ, મની, ફેટ એન્ડ ગ્લો. હવે એબન્ડન્સ, મની, ફેટ એન્ડ ગ્લો આ 4 વસ્તુ છે અલગ અલગ, એને કમ્બાઈન કરીને તમે પૈસાને એટ્રેક્ટ કરી શકો છો અને તમારી ઓરાને વધારી શકો છો. બટ એની કન્સિસ્ટન્સીને પ્રેક્ટિસ સાથે કરવું પડે. લોકો શું કરે 21 ટાઈમ્સ કે 10 ટાઈમ્સ કરી દીધું પછી દિવસ દરમિયાન નેગેટિવ બોલતા હોય, કોકની ઉપર ફ્રસ્ટ્રેશન કાઢતા હોય, નેગેટિવ વર્તન કરતા હોય, તો તમારું જો વાણી
વર્તન, વિચાર, કર્મ અને સ્વભાવ આ 5 વસ્તુ હમ. પાવરફુલ હશે તો કોઈ બી મેજિકલ સ્પેલ તમારા માટે એક જ દિવસમાં રિઝલ્ટ આપી શકે. કે પોતાની જાતને એટલે જેમ તમે કીધું વાણી, વર્તન, વ્યવહાર, સ્વભાવ, સંસ્કાર બીજા સાથે આપણે ખરા અને હું તો કેવું બહારથી જે ખરાબ વિચાર વ્યવહાર કરતા હોઈએ એના કરતા પહેલા અહીંયાથી કોઈના માટે આપણે ખરાબ વિચારીએ નહીં. ઘણીવાર શું થતું હોય સામેવાળા વ્યક્તિ સાથે આપણે મીઠું મીઠું તો બોલતા હોઈએ છીએ, વ્યવહાર સારો કરતા હોઈએ, પણ અહીંયા નેગેટિવ ચાલતા હોય. That also doesn't work during the manifestation or બિલકુલ. magic spell. રોજના જીવનમાં પોઝિટિવ એનર્જીને એટ્રેક્ટ કરવું હોય તો શું કરવું જોઈએ? રોજના જીવનમાં પોઝિટિવ એનર્જીને એટ્રેક્ટ કરવાની સૌથી ઈઝી ટેકનિક છે, તમે દિવસ દરમિયાન પાણી તો પીવાના છો અને જી. પાણી તો ઇઝીલી અવેલેબલ છે ઘરે હો કે ઓફિસે હો. તો તમારે હમ. પાણીની બોટલ હોય કે ગ્લાસ હોય એને હાથમાં લેવાનું ઓકે. અને 2 હાથ આમ મૂકી દો જેમ દીવાની આજુબાજુ મૂકીએ એવી રીતે અને ફક્ત બોલવાનું છે આઈ એમ પોઝિટિવ, સ્ટ્રોંગ, કોન્ફિડન્ટ એન્ડ સક્સેસફુલ એવરી ડે, એવરી મોમેન્ટ. બીજું એક એક્ઝામ્પલ આપું, આઈ એમ ગેટિંગ નેમ, ફેમ, પાવર, લવ, રિસ્પેક્ટ એન્ડ મની એવરી ડે, એવરી મોમેન્ટ. ઓકે. આ 21 ટાઈમ જ્યારે રિપીટ થશે અને પછી એ પાણીને તમે સિપ સિપ કરીને પીશો, ઓટોમેટિકલી એ એનર્જી તમારા ડીએનએ લેવલ સુધી જશે ને એ એવરી સેકન્ડ તમને હેલ્પ કરશે, ગાઈડ કરશે. સો મેનિફેસ્ટેશન કે પોઝિટિવ એનર્જીને તમારા અંદર ઇનપુટ કરવાનું આ ઇઝીએસ્ટ ટેકનિક છે. બોડીમાં 70% વોટર છે તો તમે જે બતાવ્યું ટિપ્સ બતાવ્યા એ કરવાથી ઓટોમેટિક જે આપણી અંદર નેગેટિવિટી હોય છે એ રિમૂવ થતી જશે અને ધીરે ધીરે આપણે પોઝિટિવ થી ભરપૂર થઈ જશે. એટલે બિલકુલ. ધ્યાન રાખવાનું છે કે પાણી પીવું છે એના પહેલા આપણે એને પ્યોર કરીને એને સારા વાઇબ્રેશન્સ આપીને સારા થોટ્સ એને એનર્જાઇઝ કરીને પછી એ પાણી પીવીએ આપણે. બિલકુલ બિલકુલ કેમ કે ઇમોશનલી તમે રિલીઝ નથી થઈ શકતા, રડી નથી શકતા, બોલી નથી શકતા. એનું કારણ છે કે બોડી ડિહાઇડ્રેટેડ છે તો પાણી આવે ક્યાંથી? જી. અને ઘણા લોકોને ડાયજેશન પ્રોબ્લેમ્સ થતા હોય કે જે અનવોન્ટેડ થિંકિંગ કે ફિયર્સ રહેતા હોય એનું કારણ જ એ છે કે પાણી શરીરમાં પૂરતું પ્રમાણમાં છે જ નહીં. તો ડિટોક્સ થશે ક્યાંથી? તો ડિટોક્સ કરવું હોય તો પાણી અંદર નાખવું પડે અને પોઝિટિવ વાઇબ્રેશન આપીને પાણી પીશો તો ઓટોમેટિકલી એ તમને ક્લીન કરશે. રાઈટ. જેમ તમે કીધું ઘણા લોકો પોતાની જાતને એક્સપ્રેસ નથી કરી શકતા. મારા મનમાં શું ચાલી રહ્યું છે, હું શું અનુભવ કરી રહી છું, whether it is good or bad, whether I'm hurt or something else is going in our mind. Why we are not able to express, and that is really the cause of so many diseases. એનું કારણ છે કે તમારું જે સ્વાદિષ્ટાન ચક્ર છે અથવા તો નાભી ચક્ર એ વીક છે તો તમે એક્સપ્રેસ નથી કરી શકતા, એને ઇમોશનનું ચક્ર કહેવાય. હવે એને ક્યોર કરવું હોય તો સિમ્પલ ટેકનિક છે, બધાના ઘરે લેડીઝની પાસે ઓરેન્જ કલરનો દુપટ્ટો હોય. ઓરેન્જ કલરનો દુપટ્ટો લઈને તમે નાભી પર રાત્રે કૃષ્ણ ભગવાન જેમ બાંધતા હતા કમર પર પટ્ટો એવી રીતે તમે રાત્રે બાંધી દો અને એ પેટને ટચ થાય એવી રીતે, નાભી કવર થાય એવી રીતે અને સવારે ખોલી દો. ફક્ત 3 મહિના કરશો, તમારા રૂટ લેવલથી બધા પ્રોબ્લેમ સોલ્વ થશે, ઇમોશનલી સ્ટ્રોંગ થશો, રિકોગ્નિશન વધશે, તમારી જસ વધશે અને તમને અત્યાર સુધી તમે જે કરો છો પણ નામના નથી થતી એ નામના બી મળશે. સાથે હેલ્થ પ્રોબ્લેમ બી સોલ્વ થશે ને ડાયજેશન બી ઇમ્પ્રુવ થશે. આટલા બધા ફાયદા છે ખાલી ઓરેન્જ દુપટ્ટો બાંધવાથી. ખાલી પેટ પર આ ઓરેન્જ કલરની ચુન્ની કે કપડો જે પણ તમે કીધું બાંધવાથી કેટલા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે ફક્ત 3 મહિનામાં. લાસ્ટ ક્વેશ્ચન આજની યુવા પેઢીને જેને સ્પિરિચ્યુઅલ સાયન્સ અને જે કહેવાય ને ભૌતિક દુનિયામાં જે રહી રહ્યા છે બંને વચ્ચે જે બેલેન્સ રાખવું હોય તો તમે શું સલાહ આપશો? જેમ વોટર મેનિફેસ્ટેશન ઇઝી ટેકનિક છે એમ બીજું એક ઇઝી ટેકનિક છે, એ છે પિલો મેનિફેસ્ટેશન. તો રાત્રે સૂતા પહેલા આપણે પિલો પર ઊંઘીએ છે પણ આ વસ્તુથી દૂર રહીએ, મોબાઈલથી દૂર રહીને છેલ્લા 2 મિનિટ તમારા માટે કાઢવાના અને તમારું જે નેક્સ્ટ ડે નું ડ્રીમ છે એને મેનિફેસ્ટ કરો કે મારી પાસે 25,000 રૂપીસ આવી ગયા છે, કે મારી પાસે આ પ્રોજેક્ટ સક્સેસફુલી આવી ગયું છે, કે કાલે મારા સોલમેટે મને બહુ જ સારી રીતે ટ્રીટ કરી છે ને બહુ બધું પ્રેમ આપ્યું છે. આ 21 ટાઈમ રિપીટ કરીને સૂઈ જાઓ, નેક્સ્ટ ડે એ વસ્તુ તમારા માટે રેડી હશે. આ એક ઇઝી ટેકનિક. સાથે સાથે છેલ્લું મેસેજ હું યુવા પેઢીને એ આપીશ, બધાએ જબ વી મેટ મૂવી જોઈ છે.
યસ, કરીના કપૂરની. કરીના કપૂર ને શાહિદ કપૂર, એમાં એક સૌથી પાવરફુલ ટેકનિક એને શીખવાડી છે, જે બી તમારા લાઈફમાં નેગેટિવિટી નાખે છે એને લખીને કે એનો ફોટોને તમે બર્ન કરી દો. પવિત્ર વસ્તુમાં તમે હોલિકા દહન કરો છો વર્ષે એકવાર, એવી રીતે જીવનમાં થતા બધી તકલીફોને તમે લખી દો, શારીરિક, માનસિક, આર્થિક, પારિવારિક, બધું એક કાગળ પર લખીને એનો ગોલો વારી દો અને ઘરની બહાર અથવા ઓફિસની બહાર જઈને એ પેપરને ટોટલી બર્ન કરી દો. એનું જે એશિસ વધે છે એને ફૂંક મારીને યુનિવર્સમાં બ્લો કરી દો અને ઘરે આવીને સેલિબ્રેટ કરો. ગોળ, સાકર, મીઠાઈ, ચોકલેટ કંઈ પણ ખાઈને સેલિબ્રેટ કરો. જુઓ, નેક્સ્ટ ડે પ્રોબ્લેમ રિપીટ નહીં થાય, તમારા લાઈફમાં પોઝિટિવિટી આવી જશે ને બધા પ્રોબ્લેમનું સોલ્યુશન ધીમે ધીમે આવી રીતે આવી જશે. આ ટેકનિકને તમે વીકમાં 2 ટાઈમ્સ રિપીટ કરી શકો. કયા સમય કરવાનું? આ 24 અવર્સમાં ગમે ત્યારે કરી શકાય. ઘણા લોકોને ડર લાગતું હોય કે હું ઘરની બહાર સળગાવવા જઈશ ને કોઈ જોશે તો. કોઈ તમારા ઘરમાં પૈસા આપવા નથી આવતું, કોઈ ઘર ભરવા નથી આવતું. તમારી લાઈફની સિક્યુરિટી કે પોઝિટિવિટી તમારા હાથમાં છે. એટલે ડોન્ટ વરી ફોર એનીવન. તમે કરવાના છો એટલે મોર્નિંગ, રાત્રે 12 થી લઈને એની ટાઈમ 24 અવર્સમાં તમે કરી શકો છો. બસ જલ્દીથી કરશો એટલું તમે અહીંનું બર્ડન રિલીઝ કરી શકશો. વેરી ગુડ. અને જ્યારે તમે કીધું એશિસ એ આપણે યુનિવર્સમાં બ્લો કરી દઈએ, એ વખતે કયા થોટ્સ કરવાના? શું કહેવાનું મનમાં? એકદમ તમને એટલું રિલેક્સ ને રિલીઝ ફીલ થશે, તમારે કઈ વિચાર આવશે જ નહીં. એ ટાઈમે તો તમને એવું થશે કે હું આ કાગળને પૂરેપૂરું સળગાવું. ઓકે. કે એ ટાઈમે યુનિવર્સ તમારી પરીક્ષા લેશે. અચાનકથી પવન આવું કે અચાનકથી કોઈ આવું, શું કર્યો છો તમે, આ શું કામ કરો છો. આ અચાનકથી જે વચ્ચે વચ્ચે ઓબ્સ્ટેકલ્સ આવશે, પણ જો મેન્ટલી તમે રેડી હશો કે રિલીઝ થવું છે, કોઈ પ્રોબ્લેમ નહીં આવે ને કાગળ પૂરેપૂરું સળગી જશે ને અંદરથી એવું એક હાશકારાનું ફિલિંગ આવશે કે હાશ, મારા બધા ટેન્શન ગયા. જેમ તમે કીધું એ દર્શકો અને પ્રેક્ટિકલ કરી જોઈએ. પુનિતજી, હુ ઇઝ યોર ગાઈડિંગ વોઇસ? તમે તો કેટલા બધાના માર્ગદર્શક છો, પ્રેરણા સ્ત્રોત છો, પણ તમારા ગાઈડિંગ વોઇસ કોણ છે? મારા ગાઈડિંગ વોઇસ સૌથી પહેલા મારી ફેમિલી. પહેલા મારા એન્સેસ્ટર્સ જે હતા, મારા દાદા મારા ગુરુ, સૌથી મોટા ગુરુ, અને સાથે સાથે મારા 22 ગુરુઝ જે મને કાયમ મોટિવેટ કરતા હોય છે અને મારા ઉપર એ લોકોને પ્રાઉડ ફીલ થતું હોય કે આ નાની ઉંમરે અને આ સ્ટેપ લીધું ને સ્પિરિચ્યુઅલ ફિલ્ડમાં એન્ટર થઈને ઘણા બધા લોકોની લાઈફ એનલાઇટન કરે છે. એટલે થેન્ક્સ મારા બધા ગુરુને કે જે લોકો મને કાયમ ગાઈડ કરતા હોય છે, અને દરેક ક્લાયન્ટ પણ. અને સાથે સાથે આજે તમે પણ મારા ગાઈડિંગ વોઇસ બન્યા. હું એ વિચારતી હતી કે આજ જે એપિસોડ રેકોર્ડ થઈ રહ્યો છે, જ્યારે પબ્લિક થશે ત્યારે કેટલા લોકોના પ્રોબ્લેમ્સ ઘર બેઠા સોલ્વ થવાના છે. મારા મનમાં એ જ ચાલતું હતું. બ્યુટીફુલી યુ હેવ એક્સપ્રેસ્ડ. એન્ડ ધ લાસ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ યોર સક્સેસ મંત્ર? મારું સક્સેસ મંત્ર છે, સૌથી પહેલા વિચારી લેવાનું, ઇન ભાવો કા ફલ ક્યા હોગા. એ બી મને મારા ગુરુએ શીખવાડ્યું છે. જી. તમારા મનમાં જે બી ભાવ ચાલે છે એને વિચારી લો, ઇન ભાવો કા ફલ ક્યા હોગા. જો પોઝિટિવ હોય તો એ વિચારને કન્ટિન્યુ કરો, નેગેટિવ હોય તો જવા દો. નેગેટિવ થોટ્સ ને ફૂલ સ્ટોપ લગાડી દઈએ. બિલકુલ. પુનિતજી, હવે થોડું ફન માટે આપણે રેપિડ ફાયર રાઉન્ડ પણ રમી લઈશું. ફટાફટ ક્વેશ્ચન વાંચીશ. તમારા મનમાં જે પહેલો શબ્દ અથવા પહેલો વાક્ય આવે તમારે જણાવવાનું છે. ઓકે? ટેરો કાર્ડ તમારા માટે માર્ગદર્શન કે સાધના? માર્ગદર્શન. મેનિફેસ્ટેશન સફળ થવા માટે સૌથી જરૂરી વસ્તુ કઈ છે? વિચાર. એક ટેરો કાર્ડ જે તમે સૌથી વધારે જોતા હો છો? નથિંગનેસ, શૂન્યતાથી સર્જન. વેરી ગુડ. ક્લાયન્ટ્સની સૌથી મોટી ભૂલ શું હોય છે? અપેક્ષાઓ, ખોટી અપેક્ષાઓ. ઓકે. આધ્યાત્મિક પ્રગતિ માટે એક ડેલી હેબિટ? આધ્યાત્મિક પ્રગતિ માટે ડેલી હેબિટ છે ખુશ રહેવું, હસતા રહેવું ને સેલિબ્રેટ કરવું. અરે વાહ. પાસ્ટ લાઈફ રિગ્રેશન પર એક શબ્દમાં તમે તમારો મત આપો. એક શબ્દ છે, રૂટ ચક્રને સ્ટ્રોંગ કરો, ગણેશજીની આરાધના કરો. ઓકે. રેકી તમારા જીવનમાં શું બદલાવ લાવ્યો છે? રેકીથી હું 120 કેજી વેઇટથી અત્યારે 75 કેજી વેઇટ ઉપર આવી ગઈ. પૈસા અને આધ્યાત્મિકતા સંતુલન રાખી શકાય? પૈસા અને આધ્યાત્મિકતા ડેફિનેટલી સંતુલન રાખી શકાય. આધ્યાત્મિક બનશો તો પૈસા બી આવશે, પણ પૈસા પાછળ ભાગશો તો આધ્યાત્મિકતાની ઉંમર જતી રહેશે.
એટલે કોને વધારે ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ? ડેફિનેટલી આધ્યાત્મિકતાને વધારે ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ, એનાથી પૈસા આવી શકશે. જીવનનો ગોલ્ડન રૂલ શું છે તમારા માટે? जीवन नो गोल्डन रूल है, तू खुद की खोज में निकल, तू किस लिए हताश है, तू चल, तेरे वजूद की समय को भी तलाश है. વાવ 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 વેરી ગુડ. અને તમારી ગુજરાતી ફૂડ રેસીપી કોઈ એવી ડિશ જે તમને બહુ ગમતી હોય? ગુજરાતી ફૂડ રેસીપીમાં સૌથી વધારે મને ખીચડી ભાવે, જે હેલ્ધી હોય, હલકી હોય, અને હું ગમે ત્યારે ખાઉં તો મને ઊંઘ ના આવે ને હું મેક્સિમમ લોકોને હેલ્પ કરી શકું. અને ફેવરેટ પ્લેસ જ્યાં તમે ટ્રાવેલ કરવા માંગશો? ફેવરેટ પ્લેસ જે હું હજી ટ્રાવેલ મેં નથી કર્યું એ કેરલા છે, અને હું ટ્રાવેલ કરવા ઈચ્છીશ, જલ્દીથી હું જઈશ ત્યાં. વેરી શ્યોર. બહુ જલ્દી તમારી આ જે ઈચ્છા છે પૂરી થાય. થેન્ક યુ પુનેજી, થેન્ક યુ વેરી મચ. દિલથી ખૂબ ખૂબ આભાર, તમારો કિંમતી સમય આપ્યો. અને જે આજે હું સ્ટડી કરતી હતી તમારા વિશે, જે ટાઇટલ છે ખોજ, ખૂબ સુંદર ટાઇટલ તમે રાખ્યો છે ખોજ. કારણ કે જીવનમાં એવા ઘણા બધા રહસ્યો છે જે આજ સુધી આપણે સમજી નથી શક્યા, અને જેના લીધે મનમાં કેટલા બધા પ્રશ્નો આવે છે કે આનો જવાબ મને ક્યાંથી અને કઈ રીતે મળશે. પણ આજે તમે ઘણી બધી વાતોનો આજે ખુલાસો કર્યો. ખૂબ રસપ્રદ આ મુલાકાત રહી. તમારો ખૂબ ખૂબ દિલથી આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. મિત્રો, આજનો એપિસોડ ફક્ત એક સંવાદ નથી, પણ ઘણા બધા રહસ્યો આજે પુનિતજી દ્વારા ખુલ્યા છે. અને જે ટિપ્સ, જે રહસ્યો એને બતાવ્યા, જો જીવનમાં આપણે પ્રેક્ટિકલ એને ઉપયોગમાં લાવીશું તો મને લાગે છે ઘણા બધા પ્રશ્નોનો જવાબ આપણને આપોઆપ મળતા રહેશે. અને ખાસ વાત, જેમ એમને કીધું કે જબ બી મેથમાં જેમ બતાવ્યું છે કે આપણે જીવનમાં જે સમસ્યાઓ છે એને લખીને કાગળ ઉપર સારી રીતે લખીએ, જે ભાષામાં આપણને કમ્ફર્ટેબલ લાગે, ખાસ કરીને એ ભાષામાં લખીને અને એને જેમ પુનિતજી બતાવ્યું એને બાળીએ, યુનિવર્સમાં મોકલીએ તો ખરેખર આપણે ઘણા બધા સમસ્યાઓમાંથી મુક્ત થઈશું. ફરી મળીશું એક નવી વ્યક્તિ સાથે, એક નવા મહેમાન સાથે. જો તમને આ એપિસોડ ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરશો. ફરી મળીશું. ટિલ ધેન સ્ટે ટ્યુન. ગુડ બાય.